એવા રેર ઓફ ધી રેર કેસમાં એવા કેટલાક કિસ્સાઓ હોય છે જેમાં આપણે જનતાએ સરકારને માનવું પડે કે સરકાર સહી દિશા પર જઈ રહી છે. અત્યારે જે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે એ એમાંનો એક મુદ્દો છે, બલકે મહત્વપૂર્ણ મુદ્દો છે. આની પહેલા હર્ષ સંઘવી જયારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નહોતા ત્યારે એને એક આવો સુંદર કાયદો ઘડ્યો હતો કે જે યુવક એટલે જે સંતાન પોતાના માવતરને ન સાચવે એને સજા થશે. અત્યારે જે ઘરડા ઘર કયો કે વૃદ્ધાશ્રમ કયો એ એક બહુ મોટી સમસ્યા પણ છે. જે નિર્વિકલ્પે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે જુદી વાત છે, જેને સંતાન ન હોય અથવા હોય તો પરદેશ વયા ગયા હોય અથવા તો ગમે તે પરિસ્થિતિમાં હોય એ જુદી ઘટના છે. પણ મારી તમારી જેમ આપણે અહીંયા ઘર બાર છે, ખાધે પીધે સુખી સંપન્ન હોય છતાં મને માવતર ગમે નહીં એમ કરીને જયારે આપણે કાઢી મૂકીએ છીએ અને પછી વૃદ્ધાશ્રમમાં જાય એ બહુ મોટી સમસ્યા છે. કારણ કે એક માવતર 4 સંતાનને ઉછેરી શકે, 4 સંતાન એક માવતરને હાચવી ન શકે, એ તો બહુ કરુણા કહેવાય. અને આ બધું મોટા ભાગે સવર્ણ સમાજમાં બને છે, જેને આપણે સામાન્ય ભાષામાં લોકો જેને પછાત વર્ગ ગણવામાં આવે છે અથવા તો પીડિત કે શોષિત કે અવિકસિત કે એવું જે શબ્દાવલીઓ જેને માટે કહેવામાં આવે છે, તો સલામ તો ઈ સમાજને છે. એમાંના કોઈના માવતર આવી રીતે વૃદ્ધાશ્રમમાં નથી હોતા, મોટા ભાગના સવર્ણ સમાજના જ હોય છે. તો હર્ષ સંઘવીજીના એટલે જયારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નહોતા ત્યારે એને એવો એક કાયદો કાઢ્યો હતો કે એ સંતાનો જે પોતાના માવતરને કોઈ પણ દોષ વગર કાઢી મૂકે છે તો એને સજા થશે. એટલે એની જેમ સરાહના કરવી પડે એવો હવે આજે જે જાહેર થયું છે તે ગુજરાત વિધાનસભામાં ભાઈ હર્ષ સંઘવીએ નિયમ 44 અંતર્ગત એક નવો વિચાર મૂક્યો છે ને એનો અમલમાં પણ આવશે. એ કાયદો એ છે હિન્દુ મેરેજ એક્ટ, જે છે એમાં કેટલાક સુધારા વધારાનો, ખાસ કરીને હમણાં જે લવ જેહાદ વગેરે થઈ રહી છે એ સહિતના કેટલાક ચર્ચિત મુદ્દાઓ જે છે, જે ચિંતિત પણ છે ને ચર્ચિત પણ છે, એ મુદ્દાઓ પ્રત્યે રાજ્ય સરકારે બિલકુલ ધ્યાન આપ્યું. તમે જેનું નામ લીધું એ તો છે દિનેશભાઈ બાંભણિયાએ એને શરૂ કરેલું, પણ લાલજીભાઈ પટેલ, સરદાર પટેલ સેવા ગ્રુપ વાળા લાલજીભાઈ પટેલ, પછી પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા, આ બધા લોકોએ હમણાં જયરામભાઈએ પણ વાત કરી, જયરામભાઈ ઉમિયાધામ વાળા જયરામ બાપા, એને પણ આવી જ એક વાત કરી. પરસોત્તમભાઈ રૂપાલા પણ આવું કહી રહ્યા છે અને અનેક સમાજના દાખલા આપી રહ્યા છે કે બીજા બધા સમાજમાં જુઓ, જેમ કે પરસોત્તમભાઈ રૂપાલાએ હમણાં જ ક્યાંક એક સંમેલન ત્યાં કીધું કે ભાઈ કચ્છમાં જુઓ એક સમાજે એવો નિર્ણય કર્યો કે એક જ પંગતમાં બધા જમવા બેસી જાય ને એક જ પ્રકારનું ભોજન, એક જ પ્રકારની વાત, બીજા કોઈ નો વીઆઈપી કલ્ચર વગેરે વગેરે. તો તમામ સમાજને એમ લાગ્યું છે કે આપણે બધા અવળે માર્ગે છે, થોડા સવળે માર્ગે થઈએ. પણ એ બધી આચાર સંહિતા વાળી વાત છે. ન પાળો તો ડખો થાય. જેમ કે અત્યારે ડીજેમાં ઠાકોર સમાજમાં ચાલે છે ડખો, એવો ડખો થાય. વિક્રમ રાઠોડનો ને વિક્રમ ઠાકોરનો જે ચાલી રહ્યો છે એ પ્રકારનો એવું ન થાય. એના માટે સરકાર શું કરી શકે? તો સરકાર એટલે કે હર્ષભાઈ સંઘવી ગુજરાતની સરકારે એને કેટલાક હિન્દુ મેરેજ એક્ટમાં આ લવ જેવા કિસ્સાઓ અટકાવવા માટે થઈને કેટલીક કાનૂની જોગવાઈઓ જાહેર કરવાના છે એવું મેં સાંભળ્યું છે અને એ આવકારીદાયક છે. એમાં 2-3 વાત બહુ ઉડીને આંખે વળગે એવી છે. પહેલી વાત તો એ છે કે ભાઈ કોઈ પણ હોય, દીકરા દીકરીના લગ્ન થાય, ભાગીને લગ્ન કર્યા 2 ઘડી માન્યો અથવા તો માવતરની ઈચ્છા વિરુદ્ધ કર્યા, તો પણ પેલા તો 10 દિવસની અંદર એને દીકરીના મા બાપને જાણ કરવી ફરજિયાત છે. 10 દિવસમાં દીકરીના માવતરને કહેવાનું ફરજિયાત છે કે ભાઈ તમારી દીકરી અમારા દીકરાની સાથે 100 સ્થળે છે અને આ રીતે મેરેજ વગેરે કરવાની વાત છે. નંબર 1. બીજું, અત્યારે સુધી શું થતું કે જે ભાગેડું લગ્ન જેને કહેવામાં આવે, તમને ખબર હોય તો પંચમહાલ જિલ્લામાં એક કણજી ગામનું નામ છે, હું તમને કહું, કણજી પાણી નામનું ગામ છે. હવે ત્યાંના કોઈ મામલતદાર કે કોઈ આ રજિસ્ટ્રાર હતા, બોગસ એટલા બધા રજીસ્ટ્રેશન એને કર્યા, લાખો રૂપિયા કમાઈ ગયો હતો. કારણ કે એને ક્યાં લેવા દેવા છે, કોની દીકરી કોનો દીકરો કઈ લેવા કે દેવા, ઠપકારી દીધું અને બાકી બધી પીડા ભોગવાની બહુ મોટું કૌભાંડ બહાર આવેલું. તો હવે સરકાર શું કે છે કે એવું ન ચાલે. જે કોઈ એક તો 10 દિવસની અંદર દીકરીના માવતરને જાણ કરવી રહેશે. પછી જે સાક્ષીઓ રહેશે એની પણ આધાર પુરાવા સાથેની પૂરી ડિટેલ, ખાલી જગદીશભાઈ બ્રાહ્મણ એમ ના આવે, જગદીશભાઈ જયંતિલાલ મહેતા, એનો આધાર કાર્ડ, ક્યાં રહે છે, શું કરે છે, શું નહીં, અને એની જવાબદારી સાથે એમ. એટલે ખાલી જગદીશભાઈ બ્રાહ્મણ એવું ના હાલે ટૂંકમાં. પછી એ બધાના ફોટો, આધાર કાર્ડ સાથેના ફોટો, પણ તાજેતરનો, જૂનો નહીં, તાજેતરનો ફોટો આધાર કાર્ડ સાથેનો. પછી કોર્ટમાં એને સરકારી નીતિ નિયમ પ્રમાણે લગ્નની નોંધણી કરાવવાની રહેશે. આ બધા જે નીતિ નિયમ હું જે વાંચી રહ્યો છું એ બધા ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું કોર્ટમાં, આ બધા ડોક્યુમેન્ટ સાથે, ફરેબી નહીં. બરાબર. પછી એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પછી લગ્નની કંકોત્રી હોય કે આમંત્રણ પત્રિકા હોય તો ઈ, પછી અને આ બધું જ એને જાણ કર્યું, એટલે કે આ લગ્નની જાણ કરવાનું ડેક્લેરેશન એ કોર્ટમાં રજૂ કરવું પડે કે અમે એના માવતરને આ બધી 10 દિવસની ભીતરમાં જે નિયમ છે એ પ્રમાણે અમે જાણ કરી છે, આ રહ્યો એનો પુરાવો. આવી રીતે બધી જ પ્રકારે થોડી સુરક્ષાની દ્રષ્ટિએ કે ભાઈ કમસે કમ સામેનું પાત્ર કોણ છે. જુઓ, રાજ્ય સરકાર હોય કે માવતર હોય, તમને કહું, કોઈ સમાજ સેવી, સમાજનો નેતા
કે માવતર એ કોઈ પ્રેમના વિરોધી ન હોય. તમે સમજી લો, પ્રેમની તો આવશ્યકતા છે. જગતમાં અત્યારે યુદ્ધ થાય છે પ્રેમના અભાવે તો થાય છે. એટલે પ્રેમનો વિરોધ કોઈને ન હોય. જો પ્રેમનો વિરોધ હોત તો રાધા અને કૃષ્ણના ગીતે ન ગવાતા હોત, એનું મંદિરે ન હોત.